જમીન કૌભાંડ મુદ્દે તપાસો ધમધમાટ તેજ બન્યો છે। સુરેન્દ્રનગરમાં કુલ 1500 કરોડના જમીન કૌભાંડની શંકા છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ ધડાકો કર્યો। કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ કૌભાંડમાં સંડોવાયેલા જ છે। ક્લાર્ક અને પીએ પણ કૌભાંડમાં સંડોવણી બહાર આવી। ચંદ્રસિંહ મોરીના ભ્રષ્ટાચારના પુરાવા પણ સામે આવ્યા છે। જમીનના એનએ અને પરવાનગીઓ બદલ લાંચની તેઓ વસૂલાત કરતા હતા। તપાસમાં ઈડીને લેવડ દેવડની શીટ પણ મળી આવી છે અને તેમાં કમિશનર અને દલાલોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લાંચના હિસાબોનો પણ આ શીટમાં ઉલ્લેખ છે। 2,61,000 ચોરસ મીટર જમીન સામે 26.17 લાખની લાંચ લેવામાં આવી। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, નાયબ મામલતદારની તપાસ અને ત્યારબાદ તેની પૂછપરછમાં જે ખુલાસા થયા છે, જેમાં કલેક્ટરનું નામ સામે આવ્યું, પીએનું નામ સામે આવ્યું છે, ક્લાર્કની પણ સંડોવણી છે, કેટલા રૂપિયાની લેવડ દેવડ હોવાનું સામે આવી રહ્યું છે અને કેટલા મોટું કૌભાંડ આ હોઈ શકે છે? પ્રીતિ, ગઈકાલે જે ઈડીનો તપાસના ધમધમાટ કરવામાં આવ્યો હતો, જેમાં ચંદ્રસિંહ મોરી હાલ રિમાન્ડ ઉપર છે 1 જાન્યુઆરી સુધીના, તે દરમિયાન તેને ઈડી સમક્ષ એક મોટો ધડાકો કર્યો હતો, જેમાં રાજેન્દ્ર પટેલ કલેક્ટર જે સુરેન્દ્રનગરના છે, ક્લાર્ક સહિતના તમામ લોકોનો ખુલાસો અને ઈડી સમક્ષ કરવામાં આવ્યો છે। અને રિમાન્ડ દરમિયાન જે ખુલાસો થયો તેમાં કેટલીક તપાસ પણ કરવામાં આવી હતી અને ઈડી દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં કેટલાક દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા હતા, જેમાં એક સીટ મળી આવી હતી, જેમાં કેટલા લોકો પાસેથી નાણાંનો વ્યવહાર થયો છે, કેટલા લોકોને નાણાં આપવાના છે, આ તમામ દલાલોનું લિસ્ટ પણ સામે આવ્યું હતું। અને જે બાબતમાં રાજેન્દ્ર પટેલ સામે પણ હવે તપાસ તો કરવામાં આવી રહી છે અને ભ્રષ્ટાચાર હેઠળ એસીબીમાં પણ તેની સામે ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે આ મોટું આખું જે સીટ સામે આવી છે, જેમાં અનેક ખુલાસા ચોંકાવનારા સામે આવ્યા છે। અત્યાર સુધીમાં જે કરોડોનું કૌભાંડ કરતા હતા, પરંતુ 1500 કરોડનું કૌભાંડનો એક ચોક્કસ આંકડો પણ સામે આવ્યો છે। પરંતુ હાલ જે તપાસ ચાલી રહી છે તે તપાસને જોતા તો કહી શકાય કે 1500 થી પણ વધારે કરોડોનું કૌભાંડ પણ બહાર આવે તો કોઈ નવાઈ નથી, કારણ કે ઈડી તપાસ કરી રહી છે, એસીબીમાં પણ તેની સામે ફરિયાદ થઈ છે। એસીબીએ પણ અત્યારે ભલે ખુલાસા નથી કર્યા, પરંતુ જે પ્રકારે માહિતી મળી રહી છે ત્યારે અન્ય લોકોના પણ ઉચ્ચ અધિકારીઓના નામ ખુલે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે, ઉચ્ચ અધિકારીઓના નામ સંડોવાયેલા છે। હાલ પણ ઈડીના અલગ નિવાસ સ્થાન લઈને અન્ય લોકોની ઓફિસોમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે। આગામી દિવસમાં ઈડી દ્વારા પણ આ કલેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી શકે છે અને તેને પણ કોર્ટમાં રિમાન્ડ દરમિયાન રજૂ કરવામાં આવે છે અને જે બાદ ઈડી પણ આ અન્ય બાબતને લઈને ખુલાસા કરશે। ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી, ઈડી સમક્ષ તેને નામ ખોલ્યું હતું અને તેના આધારે હાલ જે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં કેટલીક ગેરકાયદેસર જમીનો, કેટલાક બિન નાણાકીય વ્યવહારો પણ મળી આવ્યા છે, બેનામી સંપત્તિના લિસ્ટ પણ મળી આવ્યા છે। આ તમામ તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।